તમારા ફેસબુક લાઈવમાં પહેલો તમને બતાવી નાખું ગેમર તળાવ. જો આ છે ભાઈ અમારું ગેમર તળાવ. અને અમારા રસ્તા જેવા એવી છે. જો અમારી છોકરીને લેવા જઈએ તો સ્કૂલ ગઈ હતી, હવે આવી છે. સામા પકોડીવાળાનું ઘર છે. જો અમારા રસ્તા હાઈવે છે ને ખાડા ખડીયા. જો આ ખેતરમાં જવાના રસ્તા આવા હોય, ગામડું સીટું એક જ જેવું હોય. તળાવ આ સાઈડ છે ને અમર સોલંકીના ઘેર જવાના રસ્તા હાઈવે. બધા ખરાબ રસ્તા થઈ ગયા. ઓકે અમર તળાવ આ છે ભાઈ અમારા હાઈવે નેશનલ 6 લાઇન. તમે ગાડી બાઇક લઈને કે હેડો ને તો પેટમાં પાણી ના ડગે એવા તો હાઈવે છે અમારે. જુઓ આ તળાવ આવી ગયું બાજુમાં. વરસાદ એટલો આવ્યો નહીં કે તળાવ તૂટ્યું નહીં. જો આપણો નેશનલ હાઈવે છે ભાઈ. સીધા 2 નંબરની બસ કરીને ઘેર ઉપડ્યા છીએ. બાઇક અત્યારે ભય લઈ ગયો છે. શું ભણાવી રહ્યા હા મસ્ત. જો અમરની સાઈડ જવાનું છે આપણે, પેલી સાઈડ ઘરે. ઓ સોળ્યા મજ ધારે કોના રે સહારે જિંદગી કે જેણા જેણા ટેણીઓ રમતો હતો. હજી આગળ રસ્તો જોવો છે બતાવી નાખું. જો ખાલી આટલા સરખો આટલા સુધી સારો હોય. ત્યાં ખરાબ છે, અહીંયા ખરાબ છે. ये चौकड़ी पड़ती है 3 रस्ता पड़ी हुई थी. आ 3 रस्ता रस्तो है मेन हाईवे 3 चौकड़ी. अपना आ रस्तो जाए से डायरेक्ट पालनपुर ડીસા, પેલો જાય છે પાલનપુર સિટીમાં. પિંકપુર ઘેર ચાલે તાપમાં ગરમી પડે છે હવે. ને આ છૂટી ગયો ને જો અરે આપણો નેશનલ હાઈવે ઉપડ્યા છીએ ડીસા બાજુ. આપણે ચડોતર જઈને વળી જવાનું. ચડોતર ગોમ આ સાઈડ જવાનું, આપણે ચડોતરથી ઓમ જવાનું. પરામ રહીએ. અમારે ટ્રેક્ટર ચાલે છે. અમારા હારુભાઈ શેડી જુઓ ચાલે. તમારે છે આવા રસ્તા? જો અન્ય જો કટર મારવાનું ચાલુ છે. અમારે તો બાજરી લણવાનું ચાલુ છે. પાડોશીમાં બાજરી લણી ઘટાઈ દીધી છે. તો ચલો હવે સીધા જઈએ ઘરે. આગળથી ડાબી સાઈડ વળી જઈએ સીધા આપણા ઘરે. આમ રસ્તો ડાયરેક્ટ સીધો જાય છે ને એટલે ડાયરેક્ટ ડીસા જા. આપણે ડીસા નહીં જવાનું. આપણે ચડોતર ડાબી સાઈડ વળી જવાનું સીધા આપણા ઘેર. આ સાઈડે આપણા ઘેર રસ્તો ડાયરેક્ટ ડીસા જાય. આ ચડોતર સીધા આપણા ઘેર. ચડોતર ઓમ રહ્યું, આપણે ઓમ જવાનું. એટલા શેડી જુઓ બાજરી બધી બગાડી. આમાં આપણી હવેલી આવી. તો ચલો મળીએ, ફોજ લાઈવ કરીએ. જય માતાજી. જો બાજરી આખી બગડી ગઈ. જો પેલા અમારી શેરડી આ બાજરી ઊભી લણાઈ ગઈ છે.